સમાચાર પર નજર તો અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામનો જે કેસ છે તેમાં પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરી લીધી છે। લલ્લા બિહારીના પુત્ર ફતેહને કોર્ટમાં રજૂ કરાશે। ઘૂસણખોરોને ઘરે રાખવા અને દેહ વેપાર તે કરાવતો હતો, વ્યાજખોરી કરતો હતો, ગેરકાયદેસર વીજ જોડાણ લેવાનો પણ તેના પર ગુનો દાખલ છે। ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, કેટલા દિવસના રિમાન્ડની માંગ થઈ શકે છે? જરૂર, એટલે એક મહત્વની ડિમોલેશનને લઈને ગઈકાલે મહા ડિમોલેશન અમદાવાદ શહેરમાં હાથ ધરવામાં આવ્યું હતું અને ડિમોલેશન દરમિયાન લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ સહિતના તમામ 8 લોકો સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। સાથે લલ્લા બિહારી નામના કુખ્યાત જે આરોપી હતો અને તેના પુત્રને પણ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રિમાન્ડની પ્રક્રિયા માટે તેને મેટ્રો કોર્ટમાં આજે બપોર દરમિયાન રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે તેની સામે જે અનેક આરોપો છે તે ગેરકાયદેસર વીજ જોડાણ હતું, ગેરકાયદેસર બાંધકામ હતા, સાથે સાથે આ દેહ વેપાર પણ કરાવતો હોવાનું એક સામે આવ્યું હતું અને તેને લઈને ગઈકાલે જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને તપાસ કરતા તમામ જરૂરી દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા હતા અને તેને જ આધારે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને કોર્ટમાં આજે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવી શકે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। આભાર દિવ્યા તમામ વિગતો માટે।